નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે હું મહાભારતને લગતું એક ઐતિહાસિક સ્થળને એક્સપ્લોર કરીશ. તમે જોઈ રહ્યા છો કે મારી પાછળ હિમોરા બસ સ્ટેન્ડ, આ એક ગામ છે. અહીં આવેલું છે મહાભારતને લગતું એક સ્થળ. ગામડાના રસ્તાઓમાં પણ જાદુ છે. તરત જ આપણા વતનની યાદો તાજી થઈ જાય. ગાયો ચરાવતા ટેણિયાઓ, મારા બેટાએ અમને જોઈને એમની કલાકારી બતાવવાનું ચાલુ કર્યું. પાંડવો સાથે માતા કુંતા આ પાંચાળ વિસ્તારમાં રોકાયા હતા, એનું એક પ્રૂફ તરીકે એક સ્થળ એ આજે હું તમને બતાવીશ. કહેવાય છે કે ભીમનો પંજો, કુંતા માતાનું રસોડું અને પાંડવો રોકાયા હતા એ ગુફા પણ હાલમાં છે. આપણે એ સ્થળ ઉપર જઈ રહ્યા છીએ. હું બસ સ્ટેન્ડથી નીકળ્યા પછી એક બ્રેક માટે ઊભો છું અને હવે આપણે ગુફા તરફ આગળ વધશું. આ છે પાંડવોની ગુફા, જ્યાં પાંડવો રોકાયા હતા. દ્રૌપદીના સ્વયંવર વખતે અર્જુને જ્યારે માછલીની આંખ વીધી, એ તરણેતર પણ અહીંથી નજીક છે. એના ઉપરથી પણ કહી શકાય કે પાંડવો આ ગુફામાં રોકાયા હતા. આ પથ્થરોમાં જોયું જે કુદરતી રીતે કોતરકામ થયેલું. કદાચ જો કોઈ કારીગર જોડે કરાવીએ ને તો પણ ના કરી શકે. કહેવાય છે કે ગુપ્તવાસ દરમિયાન પાંડવો આ ગુફામાં રોકાયા હતા, જે અત્યારે તો આને દિવાલ કરીને બંધ કરી દેવામાં આવી છે. અને બીજી વસ્તુ કહેવામાં આવે છે કે આ ગુફા જૂનાગઢની છે. આ પથ્થરો જોઈને તમે અનુમાન લગાવી શકશો કે આ ગુફા કેટલી જૂની છે. તંત્રો દ્વારા ગુફાની આ દિવાલો ઉપર કરાવેલું ચિત્રકામ બહુ અદ્ભુત છે. ગુફાની અડધી માહિતી તો આ ચિત્રો ઉપરથી જ તમને મળી જશે. આ છે કુંતા માતાનું રસોડું. કુંતા માતા આ જગ્યા ઉપર બેસીને પાંડવો માટે રસોઈ બનાવતા હતા. અને તમે જોઈ શકો છો કે આ દિવાલો પણ હજુ એમને એમ જ છે. આ ઉપર પથ્થરની ગુફા જ છે અને એની અંદર આ રસોડું બનાવેલું છે. લોકવાયકા અનુસાર કહેવાય છે કે જ્યારે કુંતા માતા છાશ બનાવતા હતા ત્યારે છાશની ગોળી રડી ના પડે એના માટે ભીમ જોડે એક કાંકરી મંગાવી હતી કુંતા માતાએ. ભીમે આ કાંકરી લઈને આવ્યા હતા, જે મોટો પથ્થર છે અને એની આંગળીઓના નિશાન બી તમને અહીંયા જોવા મળે છે. ભીમના આંગળીઓના નિશાન છે. આ અંગૂઠો છે. ગુફાની પ્રાંગણમાં જ આવેલું આ શિવ મંદિર પણ બહુ પૌરાણિક. કહેવાય છે કે પાંડવો આ મંદિરમાં પૂજા અર્ચના કરતા. અને આ ઘંટ તમે જોઈ રહ્યા છો એ પણ પાંડવો વખતનો જ છે, કારણ કે એની ઉપર ગાંધારી ભાષા લખેલી છે, એટલે અનુમાન લગાવી શકાય કે એ પાંડવો વખતનો હોય છે. જો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને નેક્સ્ટ વિડીયો કયા પ્લેસનો બનાવો એ મને કમેન્ટ કરીને બતાવજો, હું ચોક્કસપણે બનાવીશ. થેન્ક યુ. જય હિન્દ. દાદા, આ ગુફા અને પાંડવો અહીંયા રોકાયા હતા, એના આ અવશેષો મળ્યા કે આ જે કુંતા માતાનું રસોડું કહેવાય છે, એના વિશે મને થોડી માહિતી આપો ને. જો આપણે દેવી ભાગવતના 6ઠ્ઠા અધ્યાયમાં 18મા શ્લોકમાં આપ્યું છે કે અહીંયા સૌ પ્રથમ આજથી 5000 વર્ષ પહેલા દ્વાપર યુગમાં કૃષ્ણ થઈ ગયા. એટલે આ જે વસ્તુ રહી ને અહીંયા ગુફાની, એ પથ્થર હતો, ઘસાય સમુદ્રના પાણીથી આ પથ્થર બની ગયો. પાંડવકાળ વખતે
અહીંયા નિવાસ કર્યો. બૌદ્ધ વિહારની ગુફાઓમાં પણ આનો ઉલ્લેખ છે. પણ અહીંયા કુંતાનું રસોડું તથા આ જે રહ્યું એ ભીમની ગુફા કહેવાય છે. પાછળ ખુલ્લું જ છે અને એના અવશેષ રૂપે તમે જુઓ તો ઉપર ભીમનું પગલું પણ છે. આ કુંતા માતાનું રસોડું પણ છે. એટલે બધા અવશેષો ભીમોદર સરવાળે આખું એનું હ્યુએન યાત્રીએ પણ ઉલ્લેખ કર્યો છે, ચીની યાત્રીએ. અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ એમને અહીંયા ગુફા રક્ષણ માટે માણસ મૂક્યો હતો કે આ સુધારા ઉધારા કરવા નથી તો અસલ વસ્તુ આપણે જોઈ શકીએ. મિત્રો, અમને આ ભીમની ગુફાઓમાં ઘણી બધી માહિતી આપી અને અમને ઘણું બધું ગાઈડ કર્યું હરીશભાઈએ. એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ હરીશભાઈ.